જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રામ રાખે એમ રેવું જગતમાં, કોઈને કાંઈ નો કેવું રે. રામ રાખે એમ રેવું જગતમાં, કોઈને કાંઈ નો કેવું રે. હા, તારે જગતમાં કોઈને કઈ કેવું નથી, પણ મને ધરાઈ રોટલો ખાવા દેતી નથી હો. ઈગોને ઉપાડો ઉઠા એવા પરબારા તરત મંડ્યા બોલવા. અટાણના પોરમાં આટલી રાયડું ન પડાય. કોઈ ખૂતું હોય ને નિરાયતે હુવા દેવાય. તે મેં ક્યાં તમારી નીંદર બગાડી છે? પણ ભજન ચાલુ કરી દીધા, રાયડું નો દેકારો કરવા માંડી. ભજન નો ગાવતા હું કરો તેના પોરમાં હવારમાં? ભજન ગાય એનો કઈ વાંધો નથી, પણ તારા મોઢે ભજન એ શોભતું નથી. હા 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 હા, હવે તો હું તમને કડવી લાગુ છું કા? પેલા નહોતી ખબર તમને? આવી ખબર તો તારી હારે લગન જ ન કરે, વાંઢો મરી જાત. મને ખબર નહોતી. મારે હારા હારા માગા આવતા ગધેડા ડોકે હીરો બાંધ્યો છે. હારા હારા માંગા આવતા તો હજી કઈ બીયું નથી ગયું. તું તારે હું તને નિરાયતે તને છૂટી કદા વહી જા તું. આ હા હા, હવે શેની જાવ? હવે તો જાવ તો જોતરવા લઈને જાવ, એમને એમ ન જાવું કાઈ. હવે જાને હવે ખોટી પાવર કરે, કોઈ બાપ કોઈ ધણી થાય એમ નથી. હવે રેવા દો ધણી તો તમારું કોઈ થાય એમ નતો. આ તો હું ધણી થઈ ગઈ તમારી. આ તો હું હતો ને એટલે તને રેવા દીધી છે ઘરમાં. બીજું કોઈ ને તો મારીને કાઢી મૂકે. આહાહાહા, મારીને કાઢી મૂકે? કોણ કાઢવા વાળું છે? તારામાં છે હું કાઢી લેવાનું? તે આમાં હું છે ને? આમાં છે કાઈ હીરા મોતી ટાઈકા છે કાઈ? ગામમાં એક ફેરે જઈને પૂછ્યે બોગા ડોહાની કેટલી આબરૂ છે, પણ તે આબરૂ રેવા તો ન દીધી. હવે જોઈ તમારી આબરૂ જોઈ હો, હેઠે ઢળે છે વારી વારીને. હું થાકી ગઈ છું તમારી આબરૂ ને. હવે જેદુની મારા ઘરમાં આવી તેદુની મારી આબરૂની તો એક બે ને ત્રણ કરી નાખી. તે હતી કેદી તમારે ન્યા? આ તો હું આવ્યા પછી તમારે થોડીક આબરૂ વધી. નકર તમારે ક્યાં હતી ક્યાંય આબરૂ? આ જો વાય લીટો તે જ કર્યો છે આબરૂનો. ક્યાં લીટો કર્યો? આ કર્યો વાતું કરે. હું આવ્યા પછી તમારી આબરૂ વધી. તે વધી જ ને. તું અટાણમાં મારી આરે ખોટી તું લપ કર માં. હું જાઉં છું ગામમાં. ગામમાં હું છે? તો હું કરું? તારું મોઢું જો બેઠો બેઠો હે. આખો દી તમે ગામમાં ભાટકા રાખો છો, શરમ આવે છે તમને? આ હવા વગરની સાયકલ ને ટીકડી આ આયલા પરબારા તરત. ગામમાં જાય તોય વાંધો, ઘરમાં એનું મોઢું જોઈને બેઠા રહી તોય વાંધો. અમારે કરવું તો કરવું શું? એક કુવામ પડી મરી જાવ એમ કહું છું. ઉતર્યું ઘોડા હાલી જ નીકળી છે આગી રે આમ. હાલ્યો ઈ હું વળી અટાણના પોરમાં દેકારા ચાલુ કરી દીધા. અટાણના પોરમાં દી બગાડી નાખ્યો મારો. દી તો મારો બગડી ગયો તો. અને આ સાયકલ છે ને ત્યાં બારોબાર રાખજો, અહીંયા નો રાખતા તમે. સવારમાં મને નડે છે અહીંયા. તારું મોઢું જોવાઈ ગયું, ક્યાંય ખાવાનું નહીં જડે આખો દી. કયા જાવ સાના મુના? દેકારો કઈ માં ડોહાએ તો ઉપાડો લીધો છે. આખી જિંદગી મને સાયકલની રીગ ઉપર ફેરવી. બોલો અટાણના પોરમાં દી બગાડી નાખ્યો. આજ ક્યાંક મારો અંદાજ કે છે કે ખાવાનું જળવાનું નથી હો. કા બોકા કાકા, આ સાયકલ લઈને ક્યાં ઘરઘેણું કરવા ઉપડાકશો? ઘરઘેણું કરવા એમ? હા, તમારું કાઈ નક્કી નહીં. તમે તો હાલતા ઘરઘેડા કરી લ્યો એમ છો. બટા વિપલા, હા, આ સાયકલ પકડ તો. સાયકલ પકડી રાખ. હાલો આ પકડી. અંજો હા, પડવી નો જોઈએ બરાબર. હવે સાયકલ પડવા દો. મારામાં તાકાત કેટલી છે ખબર તમને? નો પડે સાયકલ. હાલો પડી તો એક ધોકો પડશે. એમાં ધોકો મારશો? હા, પડવી નો જોઈએ. તો તો હાવ નહીં પડવા દો. હાલો મારે થોડી ટોપી હરકી કરવી છે ને એટલે. હા, ઘરેથી ટોપી હરખી કરીને આવતા હોય તો. અને બટા તું શું કેતો તો? આ સાયકલમાં પંચર છે, કરાવી લેતા હોય તો. હા, અને હું કઈ બાજુ જાઉં છું? મેં શું કીધું? ઘરઘેડાનું કીધું તમને. ઘરઘેડાનું? હા, થોડાક આમ ફરતો. કેમ? ફરતો તારું થોડું કામ છે. કામ એટલે? એય એ બોકા કાકા, એય સાયકલ નહીં નત પડી. મારતા નહીં. અટકો ધોકો નો મારતા. સાયકલ ને પડવા દીધી. નત પડી ને? ના, નત પડી. હાલ હવે હું કેસ? હવે હું એક વાત કહું. હા, સાયકલ તમે પકડો. એમ હું પકડું? હા, તમે સાયકલ પકડો. હા, હા 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 હા.
લાગ્યું નથી ને તને? હા એ તો હવે ઘરે જઈને ખબર પડે. હા લાગ્યું હોય ને તો ઓલી મગનની દુકાનેથી હળદર લેતો જઈએ. હળદર તો એટલી ઘરે પડી છે, પણ આ તમે મેં ઘરઘેડાને કીધું સીધું કામ માંડ્યા ઠોકવા. તારો બાપ હું ઘરઘેણું કરવા જાતો એવું તને લાગે છે? પણ હું તો મજાક કરતો તો તમે તો હાસુકા દઈ દીધી. ના આઈશે હવે આઈશે બાપા, હવે ભૂલ થઈ ગઈ કાકા. એટલે હું તારી ઉંમરનો છું? ના ના ના, તો તું મારી યાર મજાક કર. અરે કાકા ભત્રીજા ને આપણે ભણે હે ને એટલે હું મજાક કરું છું. બાકી તો ગામમાં કેટલાય ડોહા મુઆ હે, કોઈની હું મજાક જ નથી કરતો. તમારી હારે શું છે, મારે ભણે છે હારું. હવાના પોરમાં મગજ ફેરવી નાખ્યો. એ કાકા તમે હે ને જરાક ટાઢા પડો. પડી ગયો. પડી ગયા ને? હા. હા તો માર કાકી શું કરે, મજામાં ને? કાકીનું નામ તું લેમાં, તને હજી માર પડ્યો ને કાકીની હિસાબ બે જ પડ્યો. એટલે કાકીનું નામ લીધું એના ધોકા મને પડ્યા? હા, અટાણના પોરમાં મારો મગજ ફેરવી નાખ્યો. તમે કાંઈક ઘરે જઈને જરાક નિરાત રખાય, કાંઈક તો તમારો કાકા ઉપાડો હોય છે. એમ? હા ના એ બરાબર છે. હે ના ઘોડી બરાબર. કોનો ઉપાડો? ના એ મારા કાકીનો હોય થોડા જરા. તારી કાકીનો છે ને? હા હા હા. તો પછી મને હું કામ કે? હા તો કહું છું એમ, આમાં શું છે, એક હાથે તાલી ન પડે, બે હાથે તાલી પડેલ વાંક હે ને મારા કાકીનો હોય અને જરા તારા તમારો હોય, પણ તમારે હે ને થોડુંક જાતું કરી દેવાય. મારે આની સર્વિસ કરવી નથી ને માર ખાવા રખડે છે આવડો. અરે બાપા હું તમને સલાહ દઉં છું કાકા. તું સલાહ દે. ના બેવ બેવ. પૈડિયા લાજી માર ખાય. નો પડે. આમ જો મારી વાત સાંભળો તમે, હવે તમારી હે ને ઉંમર થઈ ગઈ છે કાકા, હવે તમે આ મારી કાકી અરે બાજો ને એ ખરાબ લાગે. આ કુટુંબ ભાઈઓમાં ના તમારું નામ કેવડું છે ખબર? એમ નહીં, મને બાજવાનો શોખ છે. તમને શોખ ન હોય પણ જરા તરત હોય છે થોડો કઈ. ના ના એ લાગે કાકા, માનામ લાગે બસ. હે સોળ હલવાઈ ગયો જામ લાગે. તું વિપલા તું તરાવી વાતું તું કઈર માં, નકા હજી તું માર ખાઈશ. કાંઈ વાંધો, હાલો કાકીને સાઈડમાં મેલો ને. બાકી હું હાલે કાકા? તમે બાકી આમ જો ધોરા બગલા જેવા થઈને નીકળો છો હજી. માખણનો લોંદો મારે મને ખબર છે. જો તમારા વખાણ કરી તોય વાંધો અને થોડીક બુરાઈ કરી તોય વાંધો. એક ડોહી ભટકી છે વિપલા, કાઈ નો ઘટે એટલો ઉપાડો છે એનો. તમને હરખ હતો, તલવારના ઠોડા લઈને નીકળી ગયા. મોરથી જોવાય ને, હવે આ ઉંમર પાકી ગઈ તઈ હવે ધીંગાણા ચાલુ કર્યા છે. હાલી નીકળ્યા છો તમે હાસન? એમ નહીં, હા અમને પૈણવાનો હરખ ન હોય તો શું અમે નો પૈણી તો તમારે હું અમારા લીલ પૈણાવાના? ના ના એવું નથી, પણ આમાં શું છે, તમે જરાક ડોશીનો મગજ જોઈ લીધો હોત ને તો અત્યારે તમને તકલીફ ન પડે તેમ. બાપ ના હમ વિપલા, હા આ તો ડોહીને હું હાચવીને પડ્યો છું, હા બીજું કોઈ એનો ધણી નો થાય. એમ? હા એટલે કાકા એ તમારી ભૂલ છે હો. અત્યારે ઘણા ડોશીઓ ગોતે છે, ક્યાંય મેળ નથી પડતો. કહું છો ખાલી રહીશો એમને બહુ ખોટી હવા ન કરતા એમ વાત કરું છું. તમે હમણાં આવતા હા ધોકો હેઠે મેલ વાતમાં સીધા હબળવા વારી જ કરો છો. પણ તું બોલે છે એવું, તારી જીભમાં કાંટા છે. કયા એવું નથી થયું કે હું ભેગો ન થયો ને તમે નો માર્યો હોય મને. ઈ હું વળે એટલે ઈ મારો વાંક હેલા, હું ઈ ડોહીને હાચવીને બેઠો છે ઈ મારો વાંક છે. હવે જે હોય એ બધું તમારે પાલવવાનું છે. હવે હે ને જાજા કજિયા નો કરતા, શાંતિથી જેટલી જિંદગી વધી છે ખાઈ પીને આનંદ કરો ને. બાપા ખોટા શું દેખાડા કરો છો? તો પણ હું કામ પંચાયત કરે? આ તો હું ડોસી ભેગી થઈશ તો હું એને જરાક બે શબ્દ કહી દઈશ કે મારા કાકાને હેરાન ન કરતા બહુ. હા એમ? હા એમ સમજાવજે. હા સમજાવીશ. હા હવે તારે કઈ બાજુ જવું છે? હું તો આમ જાતો, તમે આમ જાતા હતા. ફંક્શન કરાવવા જાવ છો? હા હા તો જાવ કરાઈ આવો. પકડ તો સાયકલ. હા ઉતાર દો ઉભર. ડોશીના હિસાબે જ હવા નહીં રહેતી હોય ને આમાં. કહું છું વાત કરું છું, વાતે વાતે મંડે તમારવા. લ્યો જાવ દિવાલ. જા તો અહીંયા જવા મળે. હા હું જાઉં છું. નીકળ પોચા પગે. જાવ છું બાપા. પેલા વિયો જા કહું છું. મારા ખોતીડા હાવ પણ બોલે છે એવું કે તમને રી ચડે, તમને મારવાનું જ મન થાય. આ ડોહાને આખો દી ગામમાં ભાટકા રાખવું ને આ ખેતીના કામ મારે કરવાના. હા મંજુ કાકી બોલ ને ગગા. શું એકલા બક 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 કરો છો? મગજની ડગરી સટકી ગઈ શું તમારી? સટકી તો નથી ગઈ પણ હવે સટકી જાય એવું લાગે છે મને ગગા. મને એવું લાગે જરાક. તો હા આ શું હેડા મહિનો દી ત્યાં હું જોઉં છું આમને પડ્યા. આને ખખેરીને આને યાદ ભેગા કરો. કોણ ખખેરે? હું ખખેરું તો થાય. ડોહો તો ગામમાં રેખડા રાખે છે. તમારા કાકાને કહેવાય ને 5 મજૂર ગોતીને આ તો ઘર ભેગી નું કરો.
એ તારા કાકાને કઈ કામ નથી. કામમાં આખો દી સાયકલ લઈને આટા માર્યા રાખવા છે. કોઈ દી વાડીએ જાવું નથી, કામમાં ધ્યાન દેવું નથી. હું એકલી તો હું કરું કે? એ તમારી સાચી વાત. એને શું હોય, જરાક વ્યવહારિક કામ હોય ભાઈ કુટુંબના, એટલે હડિયા પટ્ટી કરતા હોય, પણ તમારે જરાક ધ્યાન દેવાય આમાં. પણ કાયમ કાઈ વ્યવહારિક કામ હોય? હું તો કંટાળી ગઈ છું. મારી તો જિંદગી હાવ ઝેર જેવી થઈ ગઈ છે. ગગા વાતો પુષ્પા હાવ દુખડા ડુંગર તૂટી પડ્યા છે. મને ભેગા થયા તા રસ્તામાં હમણાં. ક્યાં ભેગા થયા તા? એ આમ જાતા તા સોરા બાજુ. હા? હા, મેં એમ તો કીધું, મેં કીધું આ કાયમી ઉઠી તમે બાજો છો, હવે કાંઈ હારા લાગો આ ઉંમરે. મને કે સાયકલ પકડતો, મેં સાયકલ પકડી, 2 ધોકા ઠાઈકા મને. બોલો, લેવા દેવા વગરના. ઈ જ વાંધો છે એનો, ઈ જ વાંધો છે. ઘરમાં મારે કાંઈ કહેવાતું નથી. આખો દી બીડીયું પીધા રાખે, ઉધરો ખાય, માંદા પડી ગયા છે. રાતે નીંદર નથી કરવા દેતા ગગા. એ તો સાચી વાત, એને બંધાણી માણા હે, બીડી તો પીવા જોઈ. બરાબર કાકી, હું તમને શું કહું છું, બરાબર હવે આ ઉંમરે તમે શાંતિ રાખો ને તો સારી વાત છે. આ આડોશી પાડોશી ને ગામમાં તમારી વાતું થાય છે કે ગઈઠે ગટપડે ઓલા 2 માણા કેવા બાજે છે. પણ આથી તો કેટલીક મારે હવે શાંતિ રાખવી. પણ જરાક તમારે જાતું કરાય, જરાક એને જાતું કરાય, નો સારું લાગે. એ જાતું કર્યું છે ને એટલે જ હું અહીંયા પડી છું, નકર હું અહીંયા ન હોય. એ સાચી વાત છે તમારી. હવે કાકાને એમ તો મગજ થોડોક ફાટેલો છે, મને ખબર છે. મારી વાત સાંભળ. હા, મારા બાપના ઘરે હતી ને મેં કોઈ દી કોઈનો તુકારો ખાધો નથી. આ ડોહો મને જેમ આવે એમ બોલે છે. હે? હા? હા, એ તો રસ્તામાં જોવાઈ ગયું, મને હબોયડી આવડી. તો પછી? હા, પણ એમાં એવું છે, એનો મગજ ઓલો છે ને, એટલે તમે થોડુંક જાતું કરવા માંડો. અને બીજું હું કહું છું તમને, તમે ઘરમાં નિરાત રાખો, આ કજિયા ખોટા ન કરો. અને મારા કાકાને મેં સમજાવ્યા છે. કાકા કીધું આમાં વાંક તમારો હોય, મારા કાકીને એકનો વાંક ન હોય. બરાબર, થોડાક સમજાવ્યા તો છે. મને કે તાર કાકીને સમજાવજે, એ સવારના પોરમાં મારો દી બગાડી નાખે છે, નથી ટાઈમે ખાવાનું રાંધતી. તમે કાકી જરાક એનું ધ્યાન દ્યો તમે. હાવ ખોટું બોલે છે, ખોટું બોલે. રાંધી તૈયાર રાખું છું પણ ખાવા ઘેરે ગુડાતા નથી ટાઈમે. એટલે હાવ તો ખોટું મારા કાકા નું બોલતો, હવે તમે ઈ રેવા દેજો. તે હું કઈ રાંધતી નહીં હોય? પણ ટાઈમે નહીં રાંધતો હોય તો જ કે ને, નકર બાયડીની કોઈ ગામમાં વાટે ખરા. એમની ટાઈમે મારે ઘરમાં બીજું છે કોણથી હું ટાઈમે ન રાંધું? સવારમાં શિરામણ તૈયાર કરી દઉં છું, બપોરનું જમવાનું તૈયાર હોય, પણ ટાણે આવવા તો જોઈએ ને. આ તમારું કેમ હાલે છે ને મને કાંઈ સમજાતું નથી ખરેખર હો. હવે તો હુંય કંટાળી ગઈ છું ગગા હાવ. તો છૂટા છેડા લઈ લ્યો. હવે આ જાતી જિંદગી મારે છૂટા છેડા લઈને ક્યાં જાવું અત્યારે? હવે રોવાનું તો બંધ કરો, હવે વાતમાં મંડો રોવા. તો બીજું હું કરું હવે? હા, તો પછી હાપીને રેવાય. હવે આમ જો બાજુવાન થાય ને તમારે ઢીલું મૂકી દેવાય. ખોટું હે ને એને આમ વડકા ન લેવાય. એને કહી દેવાય કે તમે કયો એમ બાપા, એટલે ઈ એને ટાઢા પડી જાય. પણ તમે હમા કૂતરાને ગોળે છોટી પડો છો, વાંધો ઈ પડે છે. પણ બોલવું પડે. અત્યાર સુધી મેં જાતું કર્યું ને એટલે જ આ બધુંય થયું છે. જો પહેલેથી બોલતી હોત ને તો આ કાંઈ વાંધો ન આવત. આ પહેલેથી નથી બોલી ને એટલે ડોહો ઉપડી આયલો છે. હવે ઉપડી આયલો છે. હવે શું એને ક્યાંય મારે મહાણિયા મેલવા જાવ? તો મારે મહાણિયામાં જાવું? એ તો વેલા મેડમ થઈ જવાના છો, જો આમને બાઈજા રીએ ને તો. એ તો ખબર જ છે બધાને જવાનું જ છે. હા, હવે મારા કાકો ભેગો થાય ને પાછો એટલે હું સમજાવીશ, બરાબર કે ભાઈ મારા કાકીને તમે કાંઈ કહેતા નહીં હો. સારું. હા, અને હવે હાપીને રહેજો બાપા, ખોટા દેખાડા કરતા ને આમાં કોક ઓછા થઈ જઈશો લેવા દેવા વગરના. એક તો બેયને સુવાસની તકલીફ ને હમે ઝીકું મારે, આમ કરી નાખું તેમ કરી નાખું, મરી જશે કોઈ ધણી નહીં થાય. એને તો કાંઈ થાય એમ નથી. હવે હું વેલા મોડી વહી જાય મને એવું લાગે છે. આ તો 2 માંથી એક તો જીશો જમશો તો તમારા ઘરની અંદર હે ને નિરાશ થઈ છે. કાકો હરખો ને તમે હરખા છો. આ તો અમે કુટુંબ થાય છે ને સમજાવી છી હો. હા, એવું નથી થતું મારું બેટું. આ બોકા કાકા, બ્રેક મારો. હા, બરોબર કર્યો. જો આવા રિવર્સ ગિયર નાખી દે ને સાયકલ માં. એક સાયકલ છે બટા, ફોર્ચ્યુનર નથી. રિવર્સ ગિયર હોય તો વાંધો ન આવે ને, બહુ આગળ નીકળી ગયા તો માય આવા થાય. ઈ વાતે ઓમ તો તારી સાચી છે. હા, શું હાલે હે? આ રહ્યો જો ને બટા, રેકડા રાખું ગામમાં. કાકા તમને એક વાત પૂછી દે, પૂછી લો. પૂછ ને, એક નહીં 2 વાત પૂછ. તમને ગમશે? અરે ગમે જ ને, તું રહ્યો મારો ભત્રીજો, તારી વાત મને નો ગમે એમ? ગમે તો કહું તમને. બોલ બટા.
જો કાકા, મંજુ કાકી મને ભેગા થયા હતા 4-5 દી પહેલા. મંજુ કાકીને ખબર છે કે મારે ક્યાંક એને હક પણ કરવું છે. એટલે મંજુ કાકીએ મને એવી સલાહ દીધી છે કે એના ભાઈની છોકરી છે ને કાંઈ ઘટે ને એવી છે. તમારા હાડાની છોકરી. મારા હાડાની છોકરી એમ? હા. હાજી તેમ જોયું છે ને તે? હા. ત્યાંથી ઉપરથી ધૂમકો મારીને મરી જા, પણ યાનું વિચાર માં તું. કા? હા, એકેયમાં કાંઈ કાઢી લેવાનું નથી. આ તો મને તો ગલકું ફિટ થઈ ગયું છે. લા કાકા એવું કેમ કયો હો? મંજુ કાકી માં હું ઘટે? કાંઈ નથી ઘટતું. કાંઈ નથી ઘટતું? ના ભાઈ, જોતું હોય તો લઈ જા. હા, એક તો અટાણ મારી આરે તો બાજ છે કાયમ. એલા કાકા તમે કઈક બોલવામાં ભાન રાખો. ઈ માર કાકી થાય, આવું તમને નો સારું લાગે. અને એમના ભાઈની છોકરી હોય, ગાઈડનું મંજુ કાકીએ મને સપોર્ટ દીધો એમાં. ઈ તો સપોર્ટ દે ને, ડબલ પાવર ની સરકાર થઈ જાય. ભેગુડે ખાવા દે લગભગ એવું લાગે છે. પણ તમને વાંધો શું છે કાકા? એમ નહીં, જો આ કૂવો છે બરાબર. હવે કૂવો મારતા ને એમ ધક્કો મારી દેવો કે જા પડ કૂવામાં. તો તમને એક વાત કહું. હા, તમે કા કૂવામાં પડ્યા? મને તો ખબર નથી. ઓલા નાથે ધક્કો મારીને મને પાડી દીધો કૂવામાં. નકર હું પડું એમ. ઈ વાતે હાચી કાકા. મને એવું લાગે છે તમારે બેને અંદર અંદર દુશ્મની છે હો. અરે દુશ્મની એટલે પાકા પાયે નો હોય. એકાબીજાના બાપા માર્યા છે. કેને રે? આ મારા હાડા આરે. કા? જો મારો હાડો રહ્યો ને હમણાં જેલમાં ગયો તો. ઓહો હો. અને ઓલો ઝીણકો હાડો રહ્યો, હા, એને 2 જણાના ટાટિયા ભાંગી નાખ્યા. એટલે હું હોપારીઓ લે છે ના કરી. ઈ તો વાત છે, ગુંડાના પેટના છે મારા કોતીડા. તમે કેતા હોય ને આપણે કેન્સલ. ના ના જાને. ના રે ના, તારે કરવું છે ને યાર. હાય હું હાયરે રાઈ કરાવી દઉં. હવે હે ને કદાચ તમે કરોડનો ઢગલો કરો ને તોય મારે ને લગન નથી કરવા. મને જેમ નાથી ધક્કો મારી દીધો ને એમ તને ધક્કો મારી દઉં. સારું કર્યું, મને એટલે ખબર પડે. સારું થાય તમારું, તમે મને હે ને બચાવી લીધો. બાકી મંજુ કાકી હે ને મને ગલકું ફિટ કરી દે. કરી દે એટલે મેં તને કીધું. એટલે તમારે મંજુ કાકી કઈ ડખો આલે છે? મોઢા બગાડ એટલે 3-4 દી પહેલા. ડખાની તને હું રવિડા વાત કરવી. જો ઘરમાં બેઠો રહું ને તોય એને નો ગમે, બહાર જાવ તોય નો ગમે, ગામમાં ફરવા જાવ તોય નો ગમે. હવે તો મારે કરવું તો કરવું શું? તમે એટલું બધું આનું સહન કરો હો કાકીનું? સહન તો કાઈ નો કરું. તો બહુ મગજ જાય તો ધોકા મારું, માથું ફાડી નાખું અહીંયા. હે? હા. તમને દબાવે છે ખરી હો કાકી, મને ઈ તો ખબર પડી ગઈ. આ તો મને એમ થાય રવિડા કે ખોટા લોયાર થાવું એના કરતા હું ગામમાં ભાગી જાઉં છું. નો લોયારા નો થવાય. આ કાને હંભરે, આ કાને કાઢી નખાય. ક્યાં તમારું કઈ પારકું છે કાકા? ઉપર જાતા પાછી એમ કે બટકી ગઈ હું. હવે ઈ તો હું છું એટલે, બાકી એને 10 મિનિટ કોઈ નો રાખે. હે? હા, સાચી વાત છે કાકા. એનો બાપ કોઈ ધણી નો થાય. તમે ધણે થઈ ગયા હો ને બસ થોડું ઘરે જાતું કરી દેજો. થોડું ઘણું હાયલા રાખે. કાણામાંથી ધોરા કરી નાખ્યા. હવે હું હવે બાજીને મરી જાવું ખોટું. હા તો આપણે ને એમ થાય કે આપણી કુટુંબમાં આબરૂ જાય. એટલે આપણી કુટુંબમાં આબરૂ કેટલી દુનિયાની. આ લીટો પડ્યો મેં જ પડ્યો. સાચી વાત છે તમારી, હાવ સાચી વાત. કઈ બાજુ જતા હતા તમે? હું તો આમ પાસિયાની દુકાન બાજુ જાઉં છું બીડી બાકસ લેવા. એક હોપારી લેતા આવજો ત્યાંથી. વાંધો નહીં, મીઠી હોપારી હો. હા, તારના પોરમાં ડોહીએ દી બગાડી નાખ્યો. આજ મને ખબર છે કે ખાવાનું જળવાનું નથી. મારે ઘરે આવતા રહેજો ખાવા. હા તે વાંધો નહીં, હાલ હારું હારું ખવડાવીશ. શિયાળો હોય તો અડદિયા ખાવા આવજો. આ છોકરો તો જો અહીંયા હું તો છે. બોલ રવિડા, એ રવિડા ઉભો થા. કોણ છે? આખા ગામમાં તને ગોતવા નીકળી, ક્યાંય જડવો નહીં તું મને. ના મંજુ કાકી કેમ છે? બેહો બેહો. કેમ મને ગોતવા નીકળ્યા? મારું શું કામ પડ્યું? એ તારું કામ પડ્યું બટા કે છોકરી જોવા જાવ તારી હાટુ. ના ના ઈ વાત ને ભૂલી જાવ ને કાકી. કેમ? કાલ સુધી તો વાહે ફરતો તો કે કાકી છોકરી ગોતી દ્યો, છોકરી ગોતી દ્યો. હવે તને શું વાંધો છે? ના મારે ને નથી લગ્ન કરવા કાકી. એમ ન હાલે. ન્યા મેં ફોન કરી દીધો છે અને ન્યા રંધાઈ ગયું છે ને આજ ને આજે જ આપણે જવાનું છે. કેન્સલ કરો, મારને નથી જાવું. મેં તમને કીધું ને. પણ તને વાંધો શું છે ઈ તો મને કે. એ મને બધી ખાસી ખબર પડી ગઈ ને એટલે માં નથી જાવું. શું ખબર પડી ગઈ તને? મને મારા કાકાએ કહી દીધું કે ન્યા આપણે હક પણ કરવાનું નથી થતું. અરે અરે ડો તને અડી ગયો. હા, બિચારાનું સારું થાય. મેં તો એને એમ કીધું કે એને મને ખાસી વાત કરી. હું એનું હારું થાય. કા બિચારા હારા જ માણા કહેવાય ને.
કે હું કાંઈ નથી કહું. જવા દો એ વાત ના લો બસ. ન્યા મારા હક પણ નથી કરું, મેં તમને કીધું ને. પણ છોકરી હારી છે, તારા લાયક છે. આમ તો તારા કરતા તો હાથ દરજે હારી છે છોકરી. મને બધી ખબર છે કાકી, તમે હારું હારું હું કામ કરો છો. તમારે હે ને ડબલ એન્જિન ની સરકાર કરવી છે. પણ એમાં ડબલ એન્જિન ની સરકારની ક્યાં વાત આવે? તમે તો અહીં કણે છો જ. તમારે તમારા ભાઈની છોકરી મને દેવડાવી છે. તમારો ડબલ પાવર થઈ ગયો કે ન થઈ ગયો? એમાં શેનો પાવર થઈ જાય? ના મારે નથી કરવું. સમજો, પગે લાગુ તમને કાકી. બે હાથ ને ત્રીજું માથું જોડીને કહું છું, મને હે ને રહેવા દ્યો. મારે હે ને ધૂળ ધાણી નથી થઈ જવું. તાર કાકાએ તને વાત કરી છે ને? હા, એ મારા કાકા વાત કરતા હતા બધી. આ ડોહો ઘડહો મરી ગયો, મરતોય નથી ને કોકનું હારું થાવા દેતોય નથી. ડોહો તો જો ઉપાડો લીધો છે ડોહાએ. એને ખરાબ દેતા ને એવો. ખરાબ જ દે ને. કોકની છોકરીને હારું થાતું હોય તો હારું ન કરાય? નો કરાય, આવું સારું આપણે નો કરાય. મને એટલી ખબર પડે કાકી. મારા કાકાએ વાત કરી ને બહુ સારી વાત કરી. નકર તો એનું કીધું ને ભંગાઈ ગયો હોત. તારા કાકાને ક્યાં કઈ ખબર પડે છે? હું કહું છું છોકરી હારી છે, રૂપાળી છે, દેખાવડી છે, અસલ. મને કાકી બધી ખબર છે. તમે મારા કાકાને દબવો હો ને એમ તમારે તમારા ભાઈને છોકરી લાવીને મને તમારે દબવો હશે. ઈ રેવા દો, એ વાતને તમે ભૂલી જાવ ને ભાઈ સાહેબ. હું તારા કાકાને મેં દબાવ્યા પણ મારા કાકાને તમે ધરાઈને ધાન નથી ખાવા દેતા. એ ખાધા વગરના જીવે છે ઈ કાઈ? હા, બિચારાને ગામમાં રજડવું પડે, મારા ઘરે ખાવા આવવું પડે. આમ નો હોય કાકી, આમ નો હોય. ખવડાવાય પીવડાવાય, આ તમને બધું નથી સારું લાગતું. ના ના, હું કઈ રાંધી નહીં દેતી હોય કા? રાંધી નહીં દેતી. રાંધીને દેતા હોય તો એ અમારા ઘરે ખાવા આવે. એને છે ને બહારનો હવાજ લેવા જોઈએ છે, ઘરનું ભાવતું નથી એને. પણ એને કાકી પહેલેથી બહારનું ખાધું છે, એને ઘરનું કોઈ દી ખાધું જ નથી. અને બિસાકરાના લગ્ન છે ને કાકાના, તેનું એને ઘરનું ખાવા જડ્યું નથી. પણ હવે તો ઘરમાં મળે છે ને ખાવા, હવે ક્યાં બહાર જવાની જરૂર છે? આ બહાર ખાવા જાય એટલે ગામ મને કે છે ઘરમાં મળે છે, કેવું ખાવાનું મળે છે મને બધી ખબર છે. પાણી જેવું શાક કરીને દઈ દો છો મારા કાકાને, એમાં તો હુકાઈને બંગડી જેવો થઈ ગયો કાકો. ઈ તો બટા છે ને, તાર કાકા લઈ આવીને દે ને, ઈ હું રાંધીને દઉં છું. કાઈ હું પછી કઈ લેવા ન જાવ કઈ ન્યા. લેવાનો જો હારું ખવડાવો મારા કાકાને ને બાજો બોલો માં. થોડી ઘણી જિંદગી રહે, સારી રીતે જીવો. ઈ ગમે એમ તો ઘરના મોભી કહેવાય. તમારે એમનું માનવું જોઈએ, તમારે તમારું નકરું ન હલાવાય. પણ તારા કાકાનો જીવ હાવ ટૂંકો છે. 2 પાવડા તેલ નાખું તો એમ કે છે કે એક જ પાવડું તેલ નાખજે. ઈ કે ડબ્બો તો 6 મહિના હાલવો જોઈએ. 6 મહિના કઈ તેલનો ડબ્બો હાલે? નો ચાલે ને. તો પછી કઈક તેલ નાખવું પડે, કઈક મસાલા નાખવા પડે તો કઈક સારું થાય. હવે તો હારું બનાવીને એને ખવડાવજો, બીજું શું હોય એમાં. તું તાર કાકાને કેતો હોય તો કહી દઈશ બીજી વાર ભેગા થાય તો. આટલી બધી ઘરમાં શીખણાઈ ન કરાય. શીખણાઈ તો તમે ઘરમાં જાજી કરો છો કાકી. એ શીખણાઈ રેવા દે ને કાકાને હારું હારું ખવડાવજો. અને બાકી આપણે હકપણ વાળી વાત નહીં ભૂલી જાયજો. શીખણાઈ તમારે કરવી પડે બટા, નકર તને ખબર તો ડોહો ઉલરે પાછો તારો કાકો. કાકો ઉલરે, તમે જ કાકાને ઉલાડો છો બાપા. કાકાને શાંતિથી ઘરમાં રહેવા દે. એ ઉલાડા હોય તો આવા ન હોય ને આવે. રાયડું કામ પાડો અને હાથ લાંબા ટૂંકા કરો, નાકમાં આંગળા ખાલી દેવા હે. તું તારા કાકાનું જ ઉપરાણું લીધા રાખજે. એનું પેટમાં બરત ન ઉપરાણું લેવું. આજ સુધી કાકીની વાહે ફરતો તો પૂછડું થઈને. પૂછડું થઈને અરે હું નહીં ને. પણ તમારે તો ઘણી ડબલ એન્જિન ની સરકાર કરવી છે. આ તો સારું થાય મારા કાકાનું ન કરવા દીધી ડબલ એન્જિન ની સરકાર. લે બોખા કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાબુ બટા. સારું છે? આર્યા જો ને બટા, રેખડા રાખી. અમારે બીજું શું હોય ડોહા માણાવને. અને તમે આ બાજુ કઈ બાજુ ગયા તા? એ સગન બાપાની વાડીએ. ત્યાં શું કામ હતું? એ ન્યા મારી છે ને વહુનું કામ હતું. એવું છે? એ મારા કડવી બેનનું કામ હતું. છે તો આપણે કઈ લાંબી જાણકારી લેવાની જરૂર નથી. એ તમે જાણકારી લ્યો કે ન લ્યો કાકા, પણ આપણા ખોયડાની હે ને આખું ગામ હવે જાણકારી લે છે. ઈ તો સારી વાત કહેવાય. આખું ગામ આપણે ખોયડાને ઓળખે તો ખરું ને. હું ઓળખે? આ ગામમાં આપણે જીવવા જેવા નથી રહ્યા. આ ગામની તો વાત મૂકો, મારા પિયર પક્ષના ગામમાં કે જીવવા જેવા નથી રહ્યા આપણે. કા હું લેવા એવું બધું આપણે શું કરી નાખ્યું? અરે હું નથી કર્યું, તમે બે માણાએ. કઈ આપણા કુટુંબનો છોકરો કઈ એથી છોકરી ભગાડીને લાવ્યો છે તો આપણે નીચું ઘાલવા જેવું થાય? ઈ વાત નથી. તો આ તમે ને માર કાકી આખો દી જે બાંધે રાખો હો ને, ઈ અમારા ગામમાં ખબર પડી ગઈ છે. અને મારી બા ને માર બાપુજી બે રોજ ફોન કરીને પૂછે મને. એમ? હા,
તો તમારા બા બાપુજીને કહેવાય નહીં કે અહીંયા આવીને હરકી પેલા જાણકારી લઈ લે કોનો વાંક છે ને કોનો વાંક નથી. અહીંયા બેઠા બેઠા વાતું કરે છે એના મોઢા લઈને. હે કાકા મારે તમને કેમ સમજાવવા આવે? જો વાવ બેટા, મને આ ડોહીના ઈ સાઈડના જે માણસો રહ્યા ને બધાય, એટલી મને નફરત થઈ ગઈ છે, એટલી નફરત થઈ ગઈ છે કે ગમે હામું જડી જાય ને તો માથા અહીંયા ફોડી નાખું. થોડાક હવે હે ને માપમાં બોલજો. હું ઈ બાજુની જ છું, ઈ તો ખબર છે ને કે ભૂલાઈ ગયું હે. તે ભલે ને તમે ઈ બાજુના હોય તો એમાં શું થઈ ગયું વળી? તી મારી કાકીનો ખાર હોય ને ઈ મારી કાકીની માથે ઉતારે. એમાં મારા હંધાઈનો હું વાક છે? આખા ગામને તમે તો ગધેડે સડાવ્યા છે કે જીવવા જેવા નથી રાખ્યા. આપણી આબરૂ નો રહે ગામમાં. પણ તમે છો તો તમારી કાકીની ભત્રીજી કે બીજું કોઈ? એની તમે વારિસ તો તાણો જ ને. ઈ વારિસ તાણવાની વાત નથી. ભલે અમે કાકી ભત્રીજી એક ગામની હોય પણ જે સાચું હોય ને ઈ કેવું પડે. એ હું આ તો છોકરાની વહુ થાય એટલે આપણે કઈ બોલી નહીં. તા તો વાત શકતા જાય લે વળી. તમે અમે કઈ બોલતા નથી. તે હું ક્યાં કઈ બોલું જ છું? અરે રે મને તો એમ થાય છે કે તમારી વાત ઉપર હે ને હું ગળા ફાવો ખાઈ જાવ કે તમે નથી બોલતા લે. વહુ ઉઠીને ઉપાડા લેશે ગામમાં વળી. આ તો કુટુંબની વહુ છે ને આપણે કાઈ ન કેવી કે વહુ બેટા છે, જાવા દ્યો જાવા દ્યો. તા તો મજા આવે ઈ બોલવા મળવાનું વળી. લે ઉપાડા અમે લીધા છે કે તમે બે માણાએ ગામમાં લીધા છે? પેલા હરકી તમે લાઈજ કાઢો નક મારો ધોકો ઉપડી જાઓ. ઈ હું વળી હરકી લાઈજ કાઢવી નથી. દિવાલની લાઈજ કાઢો કે મારી લાઈજ કાઢો છો? બાબા તમારી જ લાઈસ કાઢું એમાં બરાડા પાડવાની ક્યાં જરૂર છે? ગળાનો કાકડો ઘહાઈ જાહે. ભલે તૂટી જાય ગહાઈ જાય, અમારું જાય છે કે તમારું? હું તો એક રીતે કહું હારું ગળાનો કાકડો ઘહાઈ જાય તો એ બે બાંધવાનું તો બંધ કરો. એકાદા મૂંગા થાવ તો. અરે આ કોક ભેગું થાય ને તો મારે કેવું જોઈએ કે એક સિંદૂરની ડબ્બી ઓગાડીને આ વહુને પાઈ દ્યો એટલે એનો જીબડો તો બંધ થાય. મને એવું લાગે છે કે તમારી ઉંમર થઈ ગઈ ને મારા કાકિયારે બાંધીને તમારો મગજ ચાહકી ગયો. નકરું બગ 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 ચાલુ જ રાખે છે વળી. તી તમે બે માણા બાંધીને બક બક કરો છો કે અમે? ખોટી તમે પંચાયત કરો માં. તમે તમારું કામ કરવા જાવ, હાલો નીકળો. એ આ તો કુટુંબના મુવા છે ને એટલે પેટમાં બરે છે. કાકા આપણી વાતો કરે છે ગામ. બાકી મારે તમને ક્યાં બોલાવવાની કઈ કહેવાની જરૂર છે? મને ઓલા મગનાને ભેગો થવા દે પછી એને વાત છે. તારી બાયડી મજા આવે એમ ઉપાડો લેશે વળી. લે જા આ તો કરવા જાય છે કરમ ને થઈ જાય છે કાંડ. આને હારી સલાહ દેવા જાય એમાંય વાંધો છે. એ તમને બે માણાને પોહાય એમ કરો. હવે મને કો ગામના કહે ને તો હું કહી દે હું ઓળખતી નથી ગામની. અરે નથી સલાહ દેવી, ભાગો હાલો. આ ડોહાનો તો કાઈ મગજ છે કે ખોવડી ઉપર હડેલું સફરજન છે? ભાગો. ભાઈએ પણ ભાઈ રે ઉપાડો લીધો. મગનાને મને ભેગો થવા દે પછી એની વાત છે. ઈ હું વળી વહુ ઉઠીને આપણને મજા આવે એમ બોલે વળી. આજ તો બધાય ભેગા જેવા થયા, મગજ ફેરવી નાખ્યો. અરે પણ કાજલી આમ હોય પણ હા આ કોણ છે બાડુ? બાડી તો તું છો, હું ક્યાં બાડી છું? તને દેખાતું નથી? આ મારી આખી હાડી બગાડી નાખી અને મારો ટકો ભૂટકાતો રહી ગયો. નકો ટકો રંગાઈ જાત. પણ કપાળમાં બે આંખું દીધી છે. આંખું છે કે કોડિયા છે? એમાં એવું છે ને કે એક મને હેને ડોહો સામે મળ્યો તો ને એને મારો મગજ ફેરવી નાખ્યો. કોણ? એ તમારા ઘરવાળા એટલે કે મારા કાકા. અરે રે હું હવારની ગોતું છે ને હવારનો સાયકલ લઈને નીકળી ગયો છે. કોણ જાણે ક્યાં ગુડાણો ખબર નથી પડતી મને તો કાઈ. એ વરી બે માણા હવારમાં બાઈધા લાગો છો. આ ઈ ડોહાનું રોજ કાઈકનું કાઈ કાયમ ઊભું જ હોય. તમારી બે માણાની મગજમારીમાં છે ને આ ગામ અડધું ગાંડું થઈ ગયું છે. તે હું મગજમારી કરું છું? હવે આમાં કેમ ખબર પડે તમે મગજમારી કરો છો કે મારા કાકાજી હહરા કરે છે? એમ નહીં, તું અમારે ભત્રીજા વહુ થાસ બરાબર? હા. હું પૈણીને આવી તને તો ખબર છે ને મારો સ્વભાવ કેવો છે. હું કઈ બોલું છું કઈ કહું છું એને હું? તમે કઈ નથી કહેતા કઈ નથી બોલતા પણ મારા કાકાનો તો મગજ કઈ હડેલો છે. એને વહુ બટા હામું કેમ વાત કરવી ને ઈ નથી ખબર પડતી. વાળકાને ઝાડકા બોલે છે. બોલો. હું ઈ જ કહું છું ઘરમાં વળકા જ કરે છે. જેમ આવે એમ ઉલ રહેશે. મને તો મારું તો કઈ હાલવા નથી દેતા ઘરમાં. લે તી એને એટલી સમજણ ન હોય આ ઉંમરે કે સામેવાળા માણસ છે સીધી રીતના વર્તન કરે કે ઢોર
એટલે બુદ્ધિ છે ને વહી જાય. ના ના ઈ તમે રહેવા દો, મારા કાકાને ઢાંકવાની જરૂર નથી તમારે. એ તમારા દીકરાએ મને ચોખ્ખું કીધું છે કે આપણા કાકા છે ને પહેલેથી જ આવા છે. પહેલેથી આવા હતા ઈ મને ક્યાં ખબર હતી? તો હું પડી થોડી અહીંયા કઈ આવું. મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આનો મગજ આવો હળેલ જેવો છે. તી તમને ખબર હતી ને કે આ ખાનદાન આવું છે? પેલા નહોતી ખબર પણ હવે ખબર પડી. તી તમને ખબર પડેલી હતી તો તમે મને આપણા ગામમાંથી લઈ આવીને તમારા કુટુંબમાં ઓકામ પરણાવી. પણ કુટુંબમાં ક્યાં કાઈ વાંધો છે? આ ડોહામાં એકમાં જ વાંધો છે. કુટુંબ તો સારું છે ને. ઈ તો મને ખબર છે મારા કાકાનો સ્વભાવ આવો છે, પણ એના હિસાબે હે ને બધા વગોવાઈ ગયા. એ મારા કાકાએ ક્યાંય આબરૂ નથી રહેવા દીધી. હવે તમારા બાન બાપુજી રોજ ફોન કરીને પૂછે છે કે તમારા ઘરમાં રોજ શેની માથાકૂટ છે. પણ આ ડોહો જ નકટો છે, કોઈનું માનતો નથી. હવે કરવું હું? એ કાકી તમારે હે ને મારા કાકાને પ્રેમથી સીધી રીતના સમજાવાય, હારું ન લાગે. આખા ગામમાં આપણી કે આબરૂ નથી હવે. તે ના ના હું કઈ પ્રેમથી નહીં કહેતી હોય હે, હું નહીં સમજાવતી હોય. ગામમાં બધાય મને કહે છે તમારે સમજાવાય, તમારે સમજાવાય. કેટલું સમજાવું? ભીતમાં માથા પસાડું તો થાય. હવે માથા તો પસાડવાની વાત નથી, પણ હવે આ ઉંમરે મારા કાકા સમજે તો સારી વાત છે. અને જો કહેવત છે કે બાયડી હે ને ઈ જ ઘરવાળાને સુધારી હગે, ઈ જ એને સીધા કરી હગે, અને બાયડીનું જ ઘરમાં હાલતું હોય. તો તમારું કેમ મારા કાકા કઈ માનતા નથી? તું કેસો બાયડીનું ઘરમાં હાલતું હોય, મારું માને તો થાય ને. હે હું તો ઘણુંય સમજાવું ને ઘણુંય કહું છું એને. મારા કાકા તમારું કઈ ન માને? ના રે ના, હવારમાં ટીકડી 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 સાયકલ લઈને ઉપડી જાય તરત પરબારા. તોય તમે આટલી જિંદગી મારા ભેગી કાઢી નાખી. તો હું કરું હવે? એક ભાવમાં કઈ બે ભાવ કરાય છે? હું પાછી આબરૂદારની દીકરી રહી, હું કોણ મંજુડી? એ તો બરાબર મંજુ કાકી, તમારું પણ તમારા બે માણાની વાત કઈ સમજાતી નથી. અને ગામ મે ગધેડે સડાયું ઈ વાત અલગ, અને મારે સાંભળવું પડે છે એનું હું. એ સાંભળવું પડે તો કાનાડા હાથ દઈ દેવાય તારે. એટલે મારા કાકા નકતા એટલે હું નકતી કે આમાં કાનમાં હાથ દઈને સાંભળે વાત કરે ને એટલે તારે ખાલી ઓકારો દીધા રખાય, બીજું આકા નથી સંભળાય ને આકા નથી કાઢી ન ખાય. તમે બે માણા સમજી જાવ ને, કાલ મારા છોકરા કે પૈણાવા જાવું જોઈશે ને તો કોઈ અમારા ઘરમાં હક પણ નહીં કરે. એવું વિચારમાં કાઢલી, એવું નો વિચાર. આ તો એક ઘર એવું હોય, બધાય ઘર થોડા કઈ એવા હોય. સાટા તો ઉડે છે ને. તો હું કરું હવે? પીઠમાં માથા પસાડીને મરી જાવ તો થાય. હે 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 ભગવાન, આ બે માણા રે હું માથાકૂટ કરીને તો હું ગાંડી થઈ જાય, અને ગાંડાના આશ્રમમાં કે જગ્યાએ નથી કે હું જાવ. તમને બેન પોહાય ને એમ કરો. એ જા ગાંડી, તો તું મને કરી નાખ. આખું ગામ મને સંભળાવે. કોનું સાંભળવું મારે તો આમાં? गिरीश का सुनेगा गाना? गिरीश का दिल ना दिया तो बोलो ना बोलो क्या किया, आगे दुनिया में भी अगर दारू ना पिया तो क्या पिया. आया શું છે બટા સૂર્યા? એ હા, આમ કઈ બસ જતા હતા કાકા? થોડુંક આમ ગામમાં કામ હતું ને એટલે જાતો તો. તે તું શું કરે છે અહીં બેઠો બેઠો? હું અહીંયા કણે હે ને દારૂ સપ્લાય કરું છું. એમ? હા. આમાં તને શું વળે છે? કઈ વળે છે? મળે છે ને 950 રૂપિયાની બોટલ મને ઘરમાં પડે, હા, અને 1200 રૂપિયાની વેચવાની. વાહ, તો સારું કહેવાય. 250 રૂપિયા મળે. આ ધંધો ચાલુ કરી દેવાની જરૂર છે હો સૂર્યા. ખાલી એમ જો 4 બોટલ વેચું એટલે એમ જો 1 બોટલ ફ્રી. વાહ, અને તારે જ્યારે પીવું હોય ત્યારે આ કાઢ્યો અંદરથી ભંભો, આ ખોયડો અને આ પીધો. હા, ફૂલ રેડી રહેવાનું, કાયમ પીવાનું, રેડી રહેવાનું, ગીત ગાવાનું. ઈ સાચી વાત. તારે તું મૂળમાં છો? તે તમે કેમ મૂળમાં નથી? ના, એવું મૂળમાં નથી બટા. એવું હે? તઈ બેબી ને બોલ મીઠા પીવડાવો, બેબી મૂળમાં નથી. આમ જો તમે દારૂ પી જાવ ને તો તમે ફૂલે ફૂલ મૂળમાં આવી જાવ હો. ના ના બટા, ઈ દારૂ નથી પીવો બટા મારે. તો તમારે બોલ મીઠા પીવું બોલો આવી જાવ. જો બટા, તને મારા દુઃખની વાત કરું? દુઃખની વાત તો કહેવાની જ હોય ને, સુખની વાત ન કહેવાય પણ દુઃખની વાત તો કહેવાની જ હોય. છોકરાને થોડોક વધારે ચડી ગયો છો બટા તને. સડી ન જાય, એ તો ખાલી છે ને થોડોક ટેકા પૂરતો લીધો છે. અરે જોને બટા, આ ડોહી ઉપાડો લીધો છે ડોહીએ.
કાંઈ નો ઘટે. ધરાઈને મને ધાન ખાવા નથી દેતી. એટલો ઉપાડો લીધો છે બટા. શું કરવું હવે? તો એને ઉપાડો લીધો હોય તો શું થઈ ગયું? તમે પાવડો લઈ લ્યો. એમ હા, અને દે દે ને દે. દે દે ને દે કરું. પાવડો લઈને સમજો, બે પગ ભાંગી નાખો, બે હાથ ભાંગી નાખો. એ વાત બટા તારી હાચી તો છે, પણ જો બટા હાથ પગ ભાંગી નાખું એટલે કોઈ રાંધીને રોટલા ઘડીને તો કોઈ દે નહીં. પછી મારે હાથે રોટલા ઘડવા ને બટા. ઈ વાંધો પડે છે પાછો. પણ કાકા હજી ક્યાં તમે ગઈઢા થઈ ગયા છો હે? હજી તમારે સમજો, હજી આવી જાય હો કાકી, બીજા આવે હો. હું વાત છે સૂર્યા, તો તારા જેવા જો આવા બે ચાર ભત્રીજા હોય ને એટલે કાકાને કાંઈ નો ઘટે. અરે સમજો કાક્યું ની તો વાહે લાઈન કરાઈ દે. હા, હજી તમે મને ઓળખતા નથી. વાહ સૂર્યા વાહ, તારામાં કાંઈ નો ઘટે હો બટા. કાંઈ ઘટે નહીં ને વાંહે કાંઈ વધે નહીં, એવું છે. પણ એમ નહીં બટા, તારા ધ્યાનમાં ક્યાંય છે? એટલે એમાં ધ્યાનમાં શું, હમણાં કાયલા ડોલા રાજ્યાને હોવનું છૂટું થયું છે અને 8 છોકરા છે અને બાયડી છે. છોકરા ખોટી બાયડી આવે, બોલો કરવું છે? કેટલા છોકરા છે? 8 છોકરા છે. તને છડી નથી હો ને? ના, 8 તો ફાઇનલ છે જ. મેં કીધું ડઝન આઈ છે. ના, એમાં થોડાક ઓછા છે, એ પછી તમારે સંભાળ લેવાનું. ના ના બટા, એવું આપણે કાંઈ નથી કરવું હો બટા. નથી કરવું? ના ના, હવે જાતી જિંદગીએ કાંઈ નથી કરવું. આ તો મેં કીધું થોડોક છે ને, થોડોક તમારે ટેકો થઈ જાય, જમીન જાયદાદ તમારી પાસે થોડીક છે ને તો થોડુંક બટવારા થઈ જાય. હા, કૂતરાની કોઈને બધાય મહાના લોસા કાઢીને વ્યા જાય. આટલી જમીન છે થોડી ઘણી, ઈ અડધો 8 ભાગ પડી જાય. મારી વાંહે કાંઈ વધે નહીં બટા. એ તો પછી જો આમાં તો એવું થાય, જૂની ગાડી લ્યો ને તો થોડું ઘણું ખર્ચો આવે, તો પછી જૂની બાયડી લ્યો તો મારા છોકરા નો આવે. પણ થોડો ઘણો બટા ખર્ચો આવે તો હાલે. પા એન્જિન કાઢીને વ્યા જાય ઈ થોડું હાલે. એ તો હવે તમારે જોવાનું ને, હવે એ થોડી કઈ મારે જોવાનું હોય. હાલ બેટા, તું તો નવરો છો એટલે તું અહીં બેઠો બેઠો તારો આમ તો તું ધંધો કરેસ અને મારે હજી બીજું કામ આવી છે બટા. મારા તરફથી લેતા જાવ, હાલો. ભાવમાં દઈ દો 950 માં. 950. કાંઈ વાંધો નહીં બટા, લઈ લેજે તું. લઈ લેજે એમ ને, પૈસા મને દેવા પડે ને. તું મને બટા ઓળખે કે નથી ઓળખતો? ઓળખું છું ને, ઉપાધિ કરો માં તમ તારે, સમજો. તું મારો ભત્રીજો છો કે નથી? ભત્રીજો છો તો કાંઈ વાંધો નહીં બટા, હું પછી દઈ દઈશ તને. હા, તો પછી દઈ દેજો તમ તારે, કાંઈ વાંધો. હું ઘરે આવીને લઈ જઈશ હો. કાંઈ વાંધો નહીં બટા, લઈ જાય ને. હું જાઉં છું હો બટા. હા, અને એમાં થોડુંક પાણી નાખીને પીજો એટલે સમજો ભૂકા બોલી જાય. કાંઈ વાંધો નહીં બટા, આગળ જાઉં છું. બધા ભાઈબંધુ બેઠા છે અને અહીંયા ખોલશું આ પેક. અને પછી પીજો. હા બટા. પછી ગામના 2-3 ગીત ગાઈ નાખજો. હાથમાં છે વિસ્કી ને ભૂલી ગયો શું હતું, જે હોય હવે. હા, માલનો ઇંતજામ કરતો આવું થોડો. લીલી તુવેર હુકી તુવેર લીલી તુવેર હુકી તુવેર એના બાંધા ભારા રે રેશમી રૂમાલમાં. ડોહો કે દેખાતો જ નથી ક્યાંય હો. આખા ગામમાં ગોતી વળી તોય ક્યાંય દેખાણો ને. આ ખેતરે જોશું, ઓલા શેઠે નહીં હોય ક્યાંક. આટો મારવા જાવું જોઈએ ઓલી બાજુ. કાકી, લે કા ગગા, કેમ લથોડા ખાશો? એ તો ટમેટું ખાધું ને એટલે થોડી ખટાશ પકડી ગયો છો. એ ટમેટા ખાધે કાઈ લથડા મારવા માંડ્યા આમનમ? એ તો હવારમાં છે ને થોડુંક લઈ લીધું તું મેં થોડુંક. હા, તારે બીજું કામ એ શું છે? હવે હું હારું આવ્યો છું, પેલા મારી વાત સાંભળો. શું કામ છે? મારા કાકા રહ્યા ને મારી પાસેથી દારૂની બોટલ લઈ ગયા છે, એના પૈસા આપો. અરે ગગા, તારા કાકાને શેનું વ્યસન નથી અને દારૂની બોટલ શું કામ લઈ જાય? લે, પીવા લઈ જાય માણસ, શું લેવા લઈ જાય? નથી માવો ખાતા, નથી વિમલ ખાતા, નથી બીજું કોઈ વ્યસન, ખાલી એક બીડી ફૂકે છે. ઈ મને કઈ ખબર નથી કાકી, મારી પાસેથી બોટલ લઈ ગયા એટલે મારે હે ને પૈસા જોઈ. મને કે લાય બોટલ, પૈસા પછી આપણે સમજી લેવું.
એટલે મેં પછી છે ને કઈ ધ્યાન ન દીધું. મેં તો લાય કાકી ભેગા થઈ ગયા ને તો કાકી પાસેથી પૈસા ને 950 રૂપિયા લેતો જાવ. હું કહું છું સાંભળ ગગા, હા બોટલ લઈ ગયા હશે કોક બીજા, તું ભાનમાં નહીં હોય, તાર કાકા ન હોય કોઈ દી. એ બાપા ટોપી પહેરી હતી, ચશ્મા પહેર્યા હતા અને હાથમાં બળ્યો હતો. એ ગામમાં હું તાર કાકા એક જ ટોપી પહેરે, બીજા કોઈ ટોપી નથી પહેરતા, બીજા કોઈ લાકડી નથી રાખતા. એ બધી વાત સાચી. હાલો તમે કયો છો ને તો એ બધી વાત સાચી, પણ દુઃખની વાત મને જે કરી ને, હું દુઃખની વાત કરી છે. એ મને એવું કહેતા હતા કે કાંઈક રસ્તો હોય તો બતાવ. કાકીથી કંટાળી ગયો છો. હજી તો એ છે ને બીજી બાઈ ગોતતા હતા. ખોટીનો થામા ખબર છે, પી પડ્યો રસ્તો, તને શું ખબર હોય. એ કાકી હું પીવું ભલે, પણ જે માણસ પીતા હોય ને એ કોઈ ખોટું બોલે જ નહીં, હાસું જ બોલે. એટલે કાકા મારી પાસેથી બોટલ લઈને ગયા છે ને એ પીવા જ ગયા છે અને એને ફૂલ ગમ લાગુ પડી ગયો છે. હવે ઈ કોઈ દી ન પીવે. બાપા મારી પાસેથી બોટલ લઈને ગયા તોય કે તમે પીવે જ નહીં, પીવે જ નહીં. પણ તું ભાનમાં ન હોય, તને ખબર ન હોય, ખાલી બોટલ લઈને ગયા હશે. હા મેં ભરેલી આપી હતી, મને ખબર છે, તોય ભરેલી બોટલ આપી હતી તે. ભરેલી આપી હતી. અને હજી તો એમ કહેતા હતા ક્યાંક હોય તો કહેજે, તારી કાકી બદલાવીને અને મારે નવી કાકી લાવી છે. મેં કીધું એક જગ્યાએ છે 8 છોકરા વાળી બાયડી છે, હમણાં છૂટું થયું છે, હાલ છે, તારી કાકીનો કોઈક ઇંતજામ કરવો પડશે. હવે ખોટી નો થામા, ઈ બધી ખોટી વાત છે. મુવા તમારું ઘર ભાંગો છે હે. આ ડોહો ગામમાં વાતું કરતો ફરે છે કે બીજી બાયડી કરવી છે, બીજી બાયડી કરવી છે. તે એને હાસવતો નથી અને બીજી બાયડી કરવી છે. આ તો ઘેરે આવે એટલો વારો પાડી દઉં છું એનો હું. આવા દે ઘેરે આજે ને. આવી ગયા. તેનો આવું કરે કેમ એકલા આવ્યા છો? તો કે આખી જાઈને ભેગી લઈને આવું. નાના ઓલી 8 છોકરા વાળી બાયડી ક્યાં છે તમારી? એમને તને આવું બધું કીધું કોણે? ઈ કેતો ઊભી થાતો. મને બધી ખબર હોય, ઊભી હું થાય ને એમાં ખબર ન હોય. ગામમાં બધા વાતો કરે છે કે બીજી બાયડી ગોતે છે. એમ તો બહુ સારું કહેવાય તને આવી વાતો કરતા હોય તો. ખબર ન પડી જાય ગામમાં વાતો કરે તો. હવે તું બીજી જાજી સફાઈ દેમાં તું. મને તારી ખબર જ છે કે તે કઈ ગામમાં વાતો કરો કઈ બાકી તો તે રાખી નથી. તે મજા આવે એટલી વાતો કરી છે. અને જો તને મારી ખબર હોય અને મને તારી બધી ખબર હોય જ. આખા ગામમાં કેતા બધાય તમે ફરો છો કે રાંધી નથી દેતી ને આમ નથી કરતી ને ઓલું નથી કરતી ને તે હું તમને ઘરમાં નથી રાંધી દેતી. કાંઈ રાંધીને દેતી નથી અને હુકાઈ ગયેલું પડ્યું હોય ને એ મને ખાવા નથી દેતી. આખા ગામને ખબર છે તું આખા ગામ આરે બાજે. હું બાજુ છું કે તમે બાજો છો? એક નંબરની તું બાજોકડી છો, બાજોકડી. હા હવે વગાવો મને, વગાવો ગામમાં. હાલી નીકળી છો. હાલી તો તમે નીકળ્યા છો. મારી આમે કોડી રાયડું પાડમાં. અત્યાર સુધી રાયડું નથી પાડી પણ હવે મારે પાડવી પડે છે રાયડું. બહુ સારું કહેવાય, પાડવા માંડો રાયડું. ઈ શું વળી સવારના પોરમાં નીકળી જાશો ટીકડી 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 કરતા પરબારા તરત. એલા નીકળો, ઈ તને નથી મજા આવતી હે? તે હું પણ ગામમાં રેખડા રાખું છું. ગામમાં તમારે શું કામ હોય? ઘેરે ગુડાતા હોય તો અહીં તારું મોઢું જોઈને બેઠો રહો તો થાય, તો તને મજા આવે. મોઢું જોઈને બેહવા નથી કહેતી તમને. અહીં ઘરમાં બેઠો રહો તોય વાંધો, બાયણે જાવ તોય વાંધો, ગામમાં જાવ તોય વાંધો, તને બધે વાંધો જ પડે છે. તે વાંધો તો પડે જ ને ન્યા. બહુ સારું, વાંધો પાડ. ઈ શું વળી વાંધો તો હોય જ ને. અને હું તમને એમ કહું છું એ દારૂ પીવાનું તમે કેદુનું ચાલુ કર્યું છે? દારૂ પીવાનું ચાલુ કર્યું? હા ઓલો સૂર્ય કહેતો તો. મને તારી બધી ખબર છે. આજના દીમાં તારે ગમે એમ કરીને મારી હારે બાજવું જ છે ને. એ બાધું છે એકવારની હાડી 70 વાર મારે બાધું છે તમારી હારે. હા તું તો બાજવા જ બેઠી છો, પણ અટાણે મને લાગી છે ભૂખ. તો કઈ ખાવાનું બનાવ્યું છે કે નથી બનાવ્યું? બનાવ્યું છે ને. હું બનાવ્યું છે? એ ઝેર કોસલા બનાવ્યા તમારી હાટુ. વાહ ભાઈ વાહ. આ દી કઈ બાજુ ઉઈ ગયો વળી? કા સેના દાંત કાઢો છો એટલા બધા? હું છે એવું બધું પણ? અરે દાંત કાઢવા જેવું કર્યું છે તો દાંત જ કાઢે ને. કેમ? જો જે કામ મારે કરવાનું હતું ઈ તે તારા હાથે કરી લીધું અને ઝેર કોસલા બનાવ્યા છે ને ઈ તું ખાઈ તું મરી જા અને હું મગનાના ઘરે જઈને ખાઈ આવું છું.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, જય માતાજી, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.